આપણે બનાવીએ છીએ ગુલાબ જાંબુ. તો આવી રીતે આપણે રેડીમેડ પેકેટ લઈ લીધું હતું ને એમાં આપણે અડધો ગ્લાસ દૂધ એડ કરી અને મસ્ત સોફ્ટ લોટ બાંધી લેશી. તો અહીંયા મારો લોટ તો એકદમ સરસ બંધાઈ ગયો છે અને હવે આપણે ચાસણી કરી લેશી. તો મેં અહીંયા છે ને 1 વાટકી ખાંડ લીધી છે અને અડધી વાટકી પાણી લીધું છે અને એની એકદમ સરસ એક તારવાળી ચાસણી તૈયાર કરી લેશી. ને અહીંયા લોટ બંધાઈ ગયો છે, એના નાના નાના બોલ બનાવી લેશી. તો આપણા જો અત્યારે ગુલાબજાંબુ બનવાના થઈ ગયા છે તૈયાર. અને અહીંયા આપણી ચાસણી પણ એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આપણે મૂકશી ઘી ગરમ. તો અહીંયા મેં ઘી ગરમ મૂકી દીધું છે અને અહીંયા આપણા ગુલાબજાંબુ પણ તળવા માટે રેડી છે. તો હવે આપણે એને એકદમ મસ્ત તળી લેશી, એકદમ સરસ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી. તો અહીંયા આપણા જાંબુ એકદમ મસ્ત તળાઈ ગયા છે. હવે આપણે એને લઈ લેશી. 1 મિનિટ માટે આપણે એને ઠંડા થવા દેશી અને પછી આપણે એને એડ કરી દેશી ચાસણીમાં. તો આ જો આપણા જાંબુ એકદમ સરસ તૈયાર થવા માંડ્યા છે. ગાર્નિશ કરવા માટે હું લઈ આવી હતી